જ્ઞાની તો બાહ્ય ઉપરથી દ્રષ્ટિ છે, દેહના કામ હું કરું છું, પુણ્યના પરિણામ દયાદાન વર્તન આવે એ પણ મારા કાર્ય છે, કર્તવ્ય છે, એ બાહ્યથી પોતાને જોવે છે. એથી એને ક્ષણે ક્ષણે બંધ થતો જાય છે મિથ્યાથી. ચૈતન જ્ઞાનાનંદ સ્વભાવનું સ્વરૂપ જે ત્રિકાળાત્માનું, એનું જ્યાં અંદર ભાન નથી, એથી એ ક્ષણે ક્ષણે થતા પુણ્યપાપના કામના કર્તવ્યને જ સ્વીકારે છે. સમજાણું કાંઈ? તેથી તેને રાગનો અકર્તા એવો સ્વભાવ પાછો અનુભવ્યો નથી. એથી એને રાગના પુણ્યના જ પરિણામ કર્તવ્ય તરીકે માને છે, ભાષે છે, કરે છે, ઠરે છે, એમાં રહે છે. એથી તે મિથ્યા દૃષ્ટિ છે એ અધર્મમાં પડ્યો છે એમ કહે છે. ધર્મી જીવ પુણ્ય પાપના વિકલ્પથી રાગથી ભિન્ન પડ્યો છે. પેલો એકત્વ છે, આ ભિન્ન પડ્યો છે. એથી જ્ઞાની ધર્મીને જ્ઞાન સ્વરૂપનું જ કાર્ય એને છે. રાગાદિના પરિણામ થાય છે એનો એ કરતા નથી. તેનોથી અંતરમાં રાગથી ભિન્ન પડેલા ભાવને કરે છે, એટલે જ્ઞાનને શાંતિને કરે છે. રાગને કરતો દેખાય છે ને, આ ધંધા કરે પાણીમાં અંદર શુભ ભાવ અશુભ ભાવ, એ તને ખબર ન પડે એ શું કરે છે. એ કે છે ને, એ કયું ને અહીંયા જાણે છે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સમર્થ અજ્ઞાનીનું નથી. એ આવી ગયો કાલ છેલ્લે. પહેલી તો વાત કરી કે બાહ્ય ક્રિયાના રાગ આદિના પરિણામને દેખનારો એને કરે છે એમ અજ્ઞાનીને પાસે છે. કારણ કે પોતે રાગને કરે છે ને એને પોતાનું કર્તવ્ય ત્યાં પાસે છે. એટલે જ્ઞાનીના પણ પરિણામ શુભ આદિ હોય અશુભ હોય એને કરતા જ્ઞાનીને પાસે છે. કેમ કે રાગથી ભિન્ન પડેલું જ્ઞાન સ્વરૂપ એને પોતાના રહીને પોતાને જાણતો રાગને જાણે છે. એવી ભિન્નતાના પરિણામને રાગમાં એકત્વ થયેલો અજ્ઞાની એવા નિર્મળ પરિણામને જાણી શકતો એમ કે છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો